હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો પાયલ બેના લઈ લીધી ફિરકી ને પતંગ ને તમને બધાને હેપી મકર સંક્રાંતિ અમારા ફેમિલી તરફથી, મારા તરફથી. હવે અમે જાઉં પતંગ ચગાવવા, તો ચગાવવાની થાય જ છે. અત્યારે વાગી ગયા છે 11, સાડા 11 જેવું થઈ ગયું છે. હવે અમે જઈએ ઉપર. મારું નામ દેમાં, તારું નામ અને આગળની ક્લિપ હું થોડીક અમે શૂટ કરી છે, તો એ આગળની ક્લિપ હું તમને બતાવી દઈશ પછી. અત્યારમાં છોકરા જો બધા આવવા માંડ્યા. મારા મમ્મી લઈને બેસી ગયા છે બિસ્કિટ ને એવું. હજી તો હું તો ઉઠીને આવી તો આ બધા છોકરા ધડબડાટી કરે, તાતમાં નીંદર ઉડી ગઈ. વિશુ હોત નીકળો જો. વિશુ કોણ આપ્યું? વિશુ કે કામ થઈ ગયું. આપણે બીજી લેતા એને મન નથી થતું. ફેમિલી હજી તો હું ઉઠી જ છું. મારી મમ્મીએ મને લગાડી દીધી ધંધે કે તું દે કે બિસ્કિટ દેતી થા. કોણ આવી ગયા ને કોણ ના થાય મને તો એ ખબર ન હોય. બીજી વાર આવી જાય તો સમજાય નહીં મને. બીજી વાર આવી ગયા. હજી તો મારે મોઢું ને બ્રશ કરવાનું બધું બાકી છે. તો મને બિહાર દીધી ને પાયલ બેન હજી ઉપર સૂતા છે. એક સૂતી છે, બાકી આખા બધા જાગી ગયા અમારે. તો આવી રીતનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. ચોકલેટ અને મારે થેલી આખી ભરાઈ ગઈ. હા, થેલી આખી ભરાઈ ગઈ. હે પછી હું હવે ઘરે ગઈ. પછી હવે માં માગવા જાય. પછી અમે નાની ઘરે જાઉં ફૂગો લઈને. નાની ઘરે ફૂગો લઈને પણ એમ બિચારીને લેવા ન જાઉં. લઈ ગઈ સુતીન બાબા ઈ ચોકલેટ લેતા તો મોટી ભાઈ હરકુ પકાય કે જો મારો ભાઈ વિશુભાઈ આવો. જો વેફર કાઢી વિશુભાઈ ને હક થોડી આયા આવો થાય આવ્યો. વેફર લીધી છે વિશુભાઈ. અરે આમ જોવો અમારા છોકરા. વિશુભાઈ છે અમારો ભાઈ. હું એને સાટો દીધી છું. સરસ લ્યો. મેં નવા ચપ્પલ તેડી લીધા. હા, પછી આમ લેવા જાન છે. આમ જો ગાઈસ વિચુ કેટલું લાવ્યો. આટલું બધું લઈને આવ્યો અત્યારમાં. આટલી ચોકલેટો વેરી કરી લીધી. લાવા એક માર્યા મોટી રહી ની એક માર્યા. ના આ મારી. આ ના આ બિસ્કિટ તારા, ચોકલેટ મારી. ના મારી છે કે આ મારી. આમ તો મને તો ઈ થાય આવડો થેલી ભરતો આવ્યો. લે આઈ નહીં પાડોમાં મોકલો તો તોય થેલી ભરી આવ્યો. વેપારું ના આને તો સારું બધા આપે. એટલે તો કહું એને તો જો ખબર કે આ તો કઈ આવે નહીં. કઈ એક વસ્તુ ઈ આમાંથી નહીં ખાય. એક એટલે એક નહીં. હેલો, ગુડ મોર્નિંગ. હું ઉઠી ગઈ અને ઘરેથી હું બ્રશ કરતા ભૂલી ગઈ. તો મારી બેન નેહા ગઈ મારા માટે બ્રશ લેવા. એનું નામ કહેવાય બેન. ભૂલીને આવી અને પાછી એમ કે નેહા મારા માટે બ્રશ લેજે. પાછી હું કે તું એકલી નહીં કે મોટું નથી હું ન આવું. હવે હું જાઉં છું એના માટે. તો જાવું જ પડશે. મહેમાન કરીને લાવી હું તો. અરે તારે તો બેન મેં જોઈ જ નથી. અને આજે બ્રશ લેવા. હવે મને એમ થાય કે મારા માટે નેહા બ્રશ લેવા જોઈએ. તમે નો કરાવો એ પાછી ગાડી લઈ નો હે. હું જોઉં છું નેહા મારા તો બ્રશ લેવા જઈને કેવું બ્રશ લઈ આવે. સારું બ્રશ લઈ આવી છે. એનાથી ગાડી નીકળતી નથી. નીકળે ને આ ગાડી નીકળી જાય આજે. હે
ઓ હવે એનામાં કઈ નથી કરો આપણે ફૂલા ફૂલક ની થોડીક વધારે તો મેં હા લઈને આવે મારા ટુબરાજ આપણે જોઈ કેવું લઈ આવે એવી દોડાઈ બતાય મને વાવ મસ્ત અત્યારે મને મોકલી દીધી મેં દુકાનવાળા ભાઈને કીધું હોત હું કહું મહેમાન બ્રશ ભૂલી જાય ને પાછા આપો ને કે લઈ આવો એમાં તે વાઈટી મારી કે પાછા ધક્કા આપો ને ખવડાવો તો અહીં હું પણ હવે મહેમાન આવ્યા હે ને મારે એને હાથવા તો પડે કાંઈ વાંધો નહીં ને આ મસ્ત લઈ રહ્યા મને તો બહુ ગઈ બ્રશ હાલો તો બ્રશ કરી લઈએ નાસ્તો બનાવી નાખું નાસ્તો બનાવી દે ને હાલો તો મળીએ પછી ફેમિલી તો અમે થાય છે રેડી પાયલબેન થઈ ગયા હે અને વાળ સ્ટ્રેટ કરી દઈએ જો મને કરી દો બેડા મને હવે નાસ્તો કરી દો તો એટલે મે હું પાછું વસૂલે વાર લઉં નાસ્તો ફાસ્તો ભાઈ યાર તમારે કરી દેવું હોય તો કરી દો બાકી મારે તો રોટલી કરી દેવી એટલે જ કરી દીધું ન કરી દે ભાઈ કી જઈ લીક કરને તો અમે થાય છે અત્યારે રેડી મસ્ત મજાના હેર સ્ટ્રેટ કરી દીધા પાયલબેન તૈયાર થઈને હવે જઈ ઉપર આજ તો કરી દીધું મોડું 10:30 વાગી ગયા હે કોઈ દી હું એકલી પાછળ ન હોય 9 થાય ને તો હું ઉપર હોય નામ દેતી ને કે એટલે એનું નામ નથી દેતી હવે તારું નામ દેવા જેવું નથી કામમાં હતી હું તું તારી વાહે મોડું થઈ ગયું મને ના ના તું નહોતી તો ફેમિલી જો મારા મામી મામા ને બધા આવી ગયા છે મીતુ બેન ને બધા મારા મામી ની તો મારા મમ્મી હાટું લઈ આવ્યા છે ખીચડો અમે તો ના પાડી હતી પણ તોય લઈ આવ્યા જો હું લાવ્યા મામી ખોલો હાલો મમ્મી ખોલ દો જો આ શું છે મામી મશીન પાપડનું એવું છે મેં તો કીધું આ શું છે પાપડનું મશીન છે ભાઈ લાકડાનું હા ખોલો આખું મમ્મી ઓહો ઓહો અરે વાહ મસ્તનું છે તમારા મામી લેવા છે એક નંબર હે આમાં રાખ દેવાનું મસ્ત ગમ્યું ને મમ્મી ગમે જ ને લે હલખા ગયા તો આ અમારા મીતુબેન અને આ અમારા પાયલબેન જો 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 હેલો તો હવે બધા જમવા બેસી ગયા છીએ અને નેહા અને મિત્તલ ભાભી બનાવે છે દાબેલી નહીં નેહા હા જો દાબેલી બને છે હાલો બધા દાબેલી ખાવા આપણો ગેટઅપ ચેન્જ થઈ ગયો હે ભાઈ કુકિંગ માં આવી ગયા છે નેહા એ કપડા ચેન્જ કરી લેગા કારણ કે ને બનાવવાનું હતું જમવાનું એટલે બનાવું પછી હવે આપણે ચા બધાને બતાવીએ ચાલો બતાવી આવો જો બધા જમવા બેસી ગયા છે દાબેલી ને કેવી બની રેખાબેન દાબેલી મસ્ત બની ને મમ્મી કેવી બની અમારા કાકા આવ્યા છે અમારા પપ્પાએ તો જમી લીધું ઊભા થઈ ગયા એ વિસુ હે દાબેલી બધા જમે ને મેં ખાલી છાશ પી લીધી હે તો હવે મેં તો છાશ પી લીધી કારણ કે પણ નેહા હે ને તારા મારા સંબંધ આખી પૂરા તો મેં ને ઉપર માંડવી પાક ને બધું ખાઈ લીધું ને તો એટલે એલી પછી ખાઈશ પછી ખાઈ આજે મારે નેહારે ફોટો પાડવાનો છે પણ મેં એનું ચાર્જિંગ આ ઉતારી એ હોવાનું 100% કર્યું હતું ને મારી એપલ ને બિચારા 37% કરી નાખ્યું હું આપણે ફોટા વિડિયો તમે જોજો ખરી મારા ખરે તો ફેમિલી અમે બેહી ગયા છીએ જમવા હું ને પાયલ બે હાલો જમવા દાબેલી ને આ બને મિત્તલ ભાભી ખાય છે તીખી ચટણી ને લીલી ચટણી ને દાબેલી ને અમે બધા જો જમવા બેહી ગયા છે તમારે બધાને ખાવી હોય તો હાલો દાબેલી ખાવા મસ્ત એક નંબર ફેમિલી તો અત્યારે અમે આવી ગયા છીએ બધા ઉપર પતંગ ચગાવવા માટે ને અત્યારે જોરદાર માહોલ જમ્યો છે પતંગ ચગાવવાનો તો બપોર પછી અત્યારે વાગી ગયા છે 3 અને જોરદાર થઈ ગયો પણ લાઈટ આવે ને જાય એવું છે બધું અમારે ગીત વગાડવાનું બહુ ઓલું થાય ગીત વગાડવામાં તો બહુ ઓલું તકલીફ પડે ગીત તો વાગતા નથી માન ચાર્જિંગ થયું એપલ માં તમને બધાને બતાવ્યા હતા એપલ હું બોલતી હોય સોરી માન મારા ફોન માં ચાર્જિંગ હા બસ ખબર જ છે બધે ફૂલો જો પાછળ ગીત વાગે છે આપણું ઓલું થાય મને ડિસ્કો કરવાનું મન થઈ જાય કર ઓલા લે અરે પણ સમકી ઓહો હોય હું તારી સ્ટાઇલ છે ને હું તું ભૂંડી લાગે છે હા
જો અહીંયા બધા બે ગયા રમેશ મામા અશોક મામા હાય કરજો પપ્પા હાય કરજો જો બધા પતંગ ચગાવે છે અહીંયા પતંગો ચગે હે હા હા હું બનાવી આવું અહીંયા મારી મમ્મી ને મામી ને બધા બેઠા હે અહીંયા વિસુ મોરલો છે હેલો ગાઈસ જો મંચુ કુવા ને મારા પપ્પા બે કાના બાંધે હે અમે સંદો પતંગ સગાવે હે હવે નેહા સગાવે હે પતંગ જો તમને બતાવું નેહા સહી કી નેહા સહી કી હવે જા ને ચકાવી ઓહો નેહા સગાવી હો બાકી ઓહો ફેંકવામાં ધ્યાન રાખ કાપી નાખી કેટલા ની નેહા એ પતંગ વાહ નેહા બે પતંગ કાપી તે બે પતંગ કાપી બિચારી મારી બેન કાપી વારે વાહ કાપી ફેંકવામાં ધ્યાન રાખો પાછું પાઈલી ફેમિલી તો હવે વાગી ગયા છે 5:30 જેવો ને પાયલ ની વહી જાય છે ઘરે તો બહુ મજા કરી આજ તો અમે ખિયારમાં મને તો બસ રાતે તારો ઘર ગમશે મને એની હોરે રાતે ઉઠીને મારી હારે વાતું કરે 2:30 વાગે વાતું કરવા રાતે 2:30 વાગે આવતી તો બેન ઉઠાય ઈ કે મને નીંદર નથી આવતી કે મેં કીધું તો અમે બે દાંત કાઢીએ વાતું કરીએ તમારી મમ્મી આમ પૂછતા જો હું અમે કઈ આજે તો પછી યાદ આવી છે એલી મને આજે યાદ આવશે મને હોત પાયલ ઘરે આવતી રહેતી તું રોકાઈ જા ને મને એમ થાય ના અમારે કોલેજે જવું હોય ને ભણેશ્વરી છોકરી છે ભાઈ અમારી તો આવી રીતનું છે તમને બધાને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો
મારી બેનને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. કાયો કા કાયો કા આ છોકરાને હોત સબસ્ક્રાઇબ કરી દેજો યાર દાકાઈ હે પીપી કરું ફેમિલી જોવો તમે હવે એકદમ પતંગો જઈ ગઈ છે જોરદાર આ વિશ્વ અમાર મોરલો સગાવે છે અને આ બધે પતંગો હવે મસ્ત ચગે છે દી આથમમાં આવ્યો ને એટલે હવે જો બધા અગાસી એકદમ ચડી ગયા છે ને આપણે સનસેટ થઈ ગયો છે જો પાછળ એટલી પતંગ હોય ક્યાં વિશું હમણાં ફરતો વિશું એલા એલા આ ઓય મોરલો એ વિશુનો મોરલો એ તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 10 અને આજે આપણી મકર સંક્રાંતિ થઈ ગઈ છે પૂરી તો તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો અને વ્લોગ આપણો સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધાય